બાળકના મામલે તો જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે ગુમ થયેલા બાળકો પહોંચ્યા હતા। ઇન્ક્વાયરી વિભાગમાં બસની પૂછપરછ માટે બાળકો પહોંચ્યા હતા। બાળકો રડતા હોવાથી એસટીના કર્મચારીએ પૂછપરછ કરી હતી। એસટીના કર્મચારીએ વાલીને જાણ કરી હતી તેમજ પોલીસ પણ અહીં પહોંચી હતી। બાળકો સ્કૂલમાં ચોકલેટ ખાતા હોવાથી પ્રિન્સિપાલે ઠપકો આપ્યો હતો। વાલીને ફરિયાદ કરશે તેવું કહેતા તેઓ ડરી ગયા હતા અને ત્રણેય જૂનાગઢ પહોંચ્યા હતા। અમે क्लास में चॉकलेट खाधा पकड़ा था तो प्रिंसिपल मैडम अમને વાલીને બોલાવીને કહી કે વાલીમાં ફોન કીધું હતું કે તમારા છોકરા સરની વાત નથી માનતા તો પણ કરીને ક્લાસમાં ચોકલેટ ખાધા પકડાણા એટલે પેરેન્ટ્સના માથી બીને અમે અહીં જુનાગઢ આવતા રહ્યા। આ ત્રણ છોકરા મને રાજકોટનું પૂછવા આવેલા કે રાજકોટની બસ ક્યારે મળશે એટલે મેં એને બતાવી કે આ રાજકોટની બસ રહી અને એ લોકો એમ કીધું કે એમાં ભાડું શું હશે એટલે મેં કીધું 100 રૂપિયાની આજુબાજુ હશે તો એ ગભરાઈ ગયા અને ગભરાઈને આમાં દૂર ભાગતા હતા તો મેં એને બોલાવી અને કંટ્રોલ પોઈન્ટમાં બેસાડીને બધી ડિટેલ લીધી એની તો એવું માલુમ પડેલ કે એ સ્કૂલેથી ભાગીને નીકળી ગયેલા છે। તો હવે વાત દશેરાના ઉજવણીની। आपने जणावी दीए कि आरएसएसनी 100 वर्षनी उजवणी थई रही है। विजयादशमी निमित्ते मोहन भागवते महत्वનું નિવેદન આપતા જણાવ્યું કે સેનાએ પહેલગામ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો। આરએસએસના વિજયાદશમી ઉત્સવમાં મોહન ભાગવતે કહ્યું કે સેનાએ ખૂબ જ દ્રઢતાથી આતંકીઓને જવાબ આપ્યો હતો। आपने जणावी दीए कि आज राष्ट्रीय स्वयंसेवक संघ आरएसएस के जेनी शताब्दी महोत्सवनी उजवणी करवामां आवी रही है। आरएसएसना 100 वर्ष पूर्ण थया जेनो उत्सव करवामां आवी रह्यो छे। विजयादशमी पर आ उत्सव करवामां आवी रह्यो छे। देशभरमां देशनी बहार पण ज्यां आरएसएसनी शाखाओ छे त्यां उजवणी करवामां आवी रही है। दुर्घटना पहलगाम की भी हुई, हमला हुआ सीमा पार के आतंकियों के द्वारा, 26 भारतीय नागरिकों की उनका धर्म पूछकर हत्या की, लेकिन उसके चलते सारे देश में प्रचंड दुख और क्रोध की लहर पैदा हुई। पूरी तैयारी करके सरकार ने, हमारी सेना ने उसका बहुत पुरजोर उत्तर दिया। सारे प्रकरण में हमारी नेतृत्व की दृढ़ता, हमारी सेना का शौर्य, कौशल्य और समाज की एकता और दृढ़ता का एक उत्तम चित्र प्रस्थापित हुआ। રાજ્યભરમાં દશેરાના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતમાં પણ લોકોએ ફાફડા જલેબીની જયાફત ઉઠાવી। આજના દિવસે સુરતના લોકો કરોડો રૂપિયાના ફાફડા જલેબી ખાઈ જશે। સવારથી જ ફરસાણની દુકાનો પર લાંબી લાઈનો લાગી હતી। આ દ્રશ્યો જોઈને લાગે કે સુરતીઓને મંદી અને મોંઘવારી નડતી જ નથી કારણ કે ફાફડા અને જલેબીના ભાવ આ વખતે વધ્યા છે। ઉજવણીની વાત આવે ત્યારે ગુજરાતનું સુરત શહેર એવું છે કે તહેવાર હોય કે ખાવા પીવા માટે જાણીતું છે। દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આજના દિવસે સુરતના સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી ખાતા હોય છે ત્યારે સવારથી જ ફરસાણની દુકાનો પર લાઈન છે। આપણે પહેલાં ગ્રાહકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે કારણ કે સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। કેટલાક લોકો તો આખી રાત ગરબા ગાયા છે અને ગરબા ગાઈને પરિવાર સાથે પહોંચ્યા છે ફાફડા જલેબી ખાવા। આ ભાઈ જોઈ શકાય છે કે નવરાત્રિના ડ્રેસમાં જોવા મળી રહ્યા છે। શું નામ આપનું? રુશિલભાઈ, ગરબા રમીને સીધા ફાફડા જલેબી ખાવા શોખ છે, ગરબાનો બી શોખ છે અને ખાવાનો બી શોખ છે। ને સુરતી છે તો ખાવાનો તો શોખ હોય। કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો? 6 વાગ્યાથી। બિલકુલ 6 વાગ્યાથી લાઈનમાં ઊભા છે, ગરબાના ડ્રેસમાં છે ઘણા બધા ભાઈઓ। બીજા બી એક ભાઈ છે એ બી ગરબાના ડ્રેસમાં જ જોવા મળ્યા છે। શું નામ આપનું? મારું જીમી નામ છે। જીમીભાઈ, ગરબા રમીને સીધા ફાફડા જલેબીની લાઈનમાં, હા, શું કહેશો આજે ફાફડા જલેબી ખાવા માટેનો દિવસ? બસ અમે તો વર્ષોથી અહીંયા જ આવીએ છીએ। અમારું શેડ્યુલ રૂટીન જ છે કે ગરબા રમીને અહીંયા જ ફાફડા જલેબી ખાવા આવીએ છીએ ઘણા વર્ષોથી। બિલકુલ હું આગળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે લાંબી લાઈનો છે, વૃદ્ધો ઊભા છે, મહિલાઓ ઊભી છે અને ઘણા બધા લોકો લાઈનોમાં વહેલી સવારથી ઊભા છે।
દ્રશ્ય જ કહી જાય છે કે ફાફડા જલેબી સુરતીઓ આજના દિવસે કરોડો રૂપિયાના ખાતા હોય તેનું આ જીવતું ઉદાહરણ છે. અન્ય એક ભાઈ ઉભા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. શું નામ મોટા ભાઈ આપનું? વનરાજ. વનરાજભાઈ, ફાફડા જલેબી લેવા આવ્યા છે, શું કહેશો? દશેરાનો તહેવાર છે ને ફાફડા જલેબી ખાવા તો દરેક સુરતીઓનું મતલબ કે હોય જ છે, દર વર્ષે લોકો ખાય જ છે. સુરતીઓ તો ખાવા માટે જાણીતા છે. યસ એટલા માટે જ ને અહીંયા પણ બહુ સારા મતલબ કે હેલ્ધી ટેસ્ટી ફાફડા મળે છે, એટલા માટે જ આપણે અહીંયા લાઈનો લાગી છે. તમે લાઈનો લાગી છે, બિલકુલ. લોકો વહેલી સવારથી લાઈનો લગાવી છે ફાફડા અને જલેબી ખાવા માટે. તો આ તરફ અમદાવાદમાં પણ વહેલી સવારથી ફરસાણની દુકાનો પર લાંબી લાઈનો લાગી. વિજયાદશમીની ઉજવણીમાં ફાફડા જલેબીનું ખાસ મહત્વ છે, ત્યારે વહેલી સવારથી ફાફડા જલેબી લેવા માટે લાંબી કતારો જોવા મળી. આખી રાત ગરબા રમીને લોકો ફાફડા જલેબી ખાવા માટે પહોંચ્યા હતા. નવરાત્રિમાં મા શક્તિની આરાધના કરી છે અને આજે વિજયાદશમી છે, એટલે કે લોકો ફાફડા જલેબી ખાય અને વિજયાદશમીની જે ઉજવણી કરતા હોય છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે અને પરંપરાને આજે પણ અમદાવાદવાસીઓ છે તે યથાવત રાખી રહ્યા છે. ફાફડા જલેબી ખાવા માટે લાંબી કતારો છે તે લાગી છે. અત્યારે પણ જોઈ શકો છો કે તમામ ફરસાણની જે દુકાનો છે ત્યાં લોકો ફાફડા જલેબી લેવા માટે કલાકોથી લાઇનમાં ઊભા છે અને તેઓ વિચારી રહ્યા છે કે જલ્દી તેમનો નંબર આવી જાય અને ફાફડા જલેબી છે તે ખાવાની મોજ માણી શકે. એટલે કે વહેલી સવારથી જ લગાતાર લાઈનો છે તે જોવા મળી રહી છે, પરંતુ નવરાત્રિની ઉજવણી આખી રાત કર્યા બાદ લોકો હવે વહેલી સવારે છે તે ફાફડા જલેબી ખાવા માટે કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો રંગીલા રાજકોટમાં પણ લોકોએ વરસાદી માહોલમાં ફાફડા જલેબીનો આનંદ માણ્યો. દશેરાના પર્વ નિમિત્તે ફરસાણની દુકાનો બહાર લોકોની લાઈનો લાગી છે. લોકોએ કહ્યું કે દશેરાના પર્વ પર ફાફડા જલેબીથી દિવસની શરૂઆત કરવાની અલગ જ મજા હોય છે અને ફાફડા જલેબી ખરીદવા માટે રાજકોટના લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા. દશેરાની શરૂઆત ગાંઠિયા વગર તો ગાંઠિયા જલેબી તો હોવા જોઈએ સ્પેશિયલ. 1 કલાકથી લાઈનમાં ઊભા છે પણ ગાંઠિયા લીધા વગર જવાનું નથી. ભલે વરસાદ ચાલુ થઈ ગયો છે પણ ગાંઠિયા લીધા વગર જવું નથી ઘરે. માણસો એટલા બધા ઉત્સાહી છે કે ગાંઠિયા અને જલેબી તો આપણે દશેરાના ખાવા જ જોઈએ એમ. આજે દશેરાનો પર્વ છે ત્યારે રાજકોટ વાસીઓ છે તે મસ્ત મજાના ફાફડા આરોગીને આજે દશેરાના દિવસની શરૂઆત કરતા હોય છે. ત્યારે અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અત્યારે ફાફડા અને જલેબીની ખરીદી કરવા માટે રાજકોટના લોકો છે તે મોટી સંખ્યામાં ફરસાણની દુકાનની બહાર લાઈનો લગાડીને ઊભા જોવા મળી રહ્યા છે. હાલ આપણી સાથે રાજકોટના લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ફાફડા અને જલેબી એ તો અમારું કહેવાય ને કે અંગ છે, કેમ કે આપણે આમ જોવા જઈએ તો બધા અહીંયા આપણે શુદ્ધ વેજીટેરિયન લોકો છીએ. ગાંઠિયા એ અમારો પ્રોટીનનો સોર્સ છે અને આ પ્રથા 5000 વર્ષથી છે અહીંયા આગળ. અમારા સૌરાષ્ટ્રની આ ભૂમિની ઉપર ગાંઠિયા ખાવાની વર્ષોથી છે આ પ્રથા. હાજી, આ લાઈનમાં ઊભા છીએ નાનપણથી. હું તો અહીંયા જ મોટો થયો છું. 51 વર્ષમાં આ પહેલી વાર એવું છે કે વરસાદ છે આજના દિવસે. આ એક આપણે જે ગ્લોબલ વોર્મિંગ જે છે એ ખતમ થાય અને આપણે ગ્રીન એનર્જી તરફ જઈએ એ સારી વસ્તુ છે. એટલે ભગવાન શ્રી રામને યાદ કરીને કહીએ કે હવે આપણે પણ રામ ભગવાનના રસ્તે આપણે વધીએ આગળ. ખાસ કરીને જે રીતના લોકો છે તે વહેલી સવારથી લાઈનમાં ઊભા છે અને જે છે ફાફડા જલેબી જે છે એ ખરીદવા માટે આવતા હોય છે. ખાસ કરીને આજે વરસાદી વાતાવરણ છે, વરસાદી વાતાવરણ વચ્ચે પણ લોકો છે તે ગાંઠિયાની ખરીદી કરી રહ્યા છે. ખાસ જે રાજકોટ શહેર છે ત્યાં રાજકોટના લોકો છે તે ખાવા માટે પણ ખૂબ જ જે શોખીન છે, જાણીતા છે અને એટલા માટે જ જે છે અલગ અલગ વાર તહેવારો પર અલગ અલગ વાનગીઓ આરોગતા હોય છે. ત્યારે દશેરા ઉપર ખાસ ફાફડા અને જલેબી આરોગવાનું પણ એક અનેરું મહત્વ જોવા મળી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટમાં તહેવાર પહેલા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. શહેરમાં તહેવારો પહેલા ફૂડ સેફ્ટી ચેકિંગ હાથ ધરાઈ છે. નોંધનીય છે કે દશેરાના પર્વને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પહેલા કરવામાં આવી હતી. રૈયા રોડ પર આવેલા બાલાજી ફરસાણમાં પણ તપાસ હાથ ધરાઈ, જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ મીઠાઈના નમૂના લેવામાં આવ્યા હતા. મીઠાઈમાં એક્સપાયરી ડેટ લખેલી ન હોવાનું સામે આવ્યું. ચોખ્ખાઈને લઈને આરએમસી દ્વારા નોટિસ પણ અપાઈ. તો શહેરમાં કુલ 33 જેટલા નમૂના લેવામાં આવ્યા. બપોરના સફાઈનો થોડોક અભાવ રહી ગયો છે, જેને વર્કરોને મારે જમવા છોડવા દેવા પડ્યા એટલા હિસાબે. બાકી અહીંયા કોઈ દિવસ કોઈ જાતનું કાંઈ અનહાઇજેનિક હોતું નથી.
100% અમારા ગ્રાહક છે એ અમારા સર્વોપરી છે. અમે એનો વિશ્વાસ કોઈ દિવસ તોડવા નહીં દઈએ. હાલ દશેરાનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ ઠેર ઠેર તપાસ કરવામાં આવી રહી છે. આવતીકાલે દશેરાનો પર્વ છે ત્યારે જે છે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ મીઠાઈની જે દુકાનો હોય છે ત્યાં અત્યારે જે છે અત્યારે જે તપાસ કરવામાં આવી રહી છે. આપ અત્યારે સીધા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આરોગ્ય વિભાગ છે તે અત્યારે તપાસ કરી રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે મીઠાઈ જે બનાવતા હોય છે તેમાં જે છે આરોગ્ય વિભાગ જે કોઈ અખાદ્ય પદાર્થ છે કે નહીં એમને લઈને પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ છે તે અત્યારે અહીંયા પહોંચી છે. અત્યારે એમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે રીતના અત્યારે જે અલગ અલગ મીઠાઈઓ છે તેમને લઈને પણ અત્યારે જે તપાસ કરવામાં આવી રહી છે. રૈયા રોડ સહિતના શહેરના અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા જે છે મીઠાઈના નમૂના પણ લેવામાં આવતા હોય છે, ફરસાણના નમૂના પણ લેવામાં આવતા હોય છે. ત્યારે જે રીતના જે ચાંદીના વરખ હોય છે તેમાં કોઈ જે છે એ ખામી છે કે નહીં, અખાદ્ય છે કે ખાદ્ય છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. અલગ અલગ જેના કોઈ અખાદ્ય પદાર્થ મળશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો દશેરા પર્વ નિમિત્તે ફાફડા જલેબી ખાવાનો મહિમા છે ત્યારે આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં વધારો થયા હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે. આણંદ અને વિદ્યાનગરમાં ફાફડા જલેબી બનાવવામાં 100 થી 150 જેટલા લોકો સંકળાયેલા છે. જો કે આ વર્ષે ફાફડા જલેબી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ચણાની દાળ અને જલેબી માટે ખાંડ મોંઘા થતાં ફાફડા જલેબીના ભાવમાં વધારો થયો છે. ફાફડા જલેબી લેવા આવતા ગ્રાહકો કહી રહ્યા છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે ફાફડામાં કિલોએ 40 થી 60 રૂપિયા અને જલેબીમાં કિલોએ 30 રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે વેપારીઓના જણાવ્યા પ્રમાણે જીએસટીમાં ઘટાડો થયો હોવાના કારણે તેઓએ ભાવ વધારો કર્યો નથી. ગઈ સાલથી આ સાલમાં ફાફડા જલેબીનો જે ભાવ છે એનો એ જ છે. એનું મુખ્ય કારણ એ છે કે જેમાં જીએસટીનો ભાવ ઘટાડો છે, જેથી કરીને અમે બી ભાવમાં કોઈ વધારો કે એ નથી કર્યો, જેથી દરેક ગ્રાહકને લાભ મળે. ફાફડા જલેબીના વેપારીને પૂછ્યું તો ગઈ સાલ કરતાં આ સાલ કિલોએ ફાફડામાં 400 હતા ગઈ સાલ, એની કરતાં આપણે 460 થી 70 છે, એટલે લગભગ 60-70 રૂપિયાનો વધારો છે. અને જલેબીમાં પણ એવું જ કંઈક છે કે 30 રૂપિયાનો કિલો એ વધારો છે. હર સાલ જે રેબર 40 રૂપિયા કિલો લોટ પર કામ કરતું એ આ સાલ 1 કિલો લોટે 100 રૂપિયા રેબર લે છે. એટલે લોકોને થોડીક તકલીફ તો પડે છે, પણ થોડું ઓછા વધતું પણ ફાફડા જલેબી તો લેવા આવે જ છે. તો હાલ આણંદમાં પણ જોઈ શકાય છે કે વહેલી સવારથી જ ભલે મોંઘવારી વધી છે તેમ છતાં લોકો ફાફડા જલેબી લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ. રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ આવી પહોંચ્યા. રક્ષામંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું. રક્ષામંત્રીના હસ્તે રાવણનું દહન કરાવવામાં આવશે. ભુજના મિલિટરી સ્ટેશન ખાતે સેનાના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળશે. તો રક્ષામંત્રી હાલ કચ્છ પ્રવાસે પહોંચ્યા છે. નોંધ્ય છે કે તેમનું ભવ્ય સ્વાગત ભુજમાં કરવામાં આવ્યું. સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધ્ય છે કે તેઓ અહીં પહોંચ્યા છે ભુજના મિલિટરી સ્ટેશન ખાતે, જ્યાં તેઓ રાવણ દહન કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે. તેમના હસ્તે રાવણનું દહન કરાવવામાં આવશે તેવા પ્રકારનું આયોજન છે. સાથે ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે મહાત્મા ગાંધીની 156મી જન્મ જયંતિ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદર મુલાકાતે છે. દર વર્ષની પરંપરા મુજબ કીર્તિ મંદિર ખાતે સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજન કરાયું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાગ લીધો. કીર્તિ મંદિર ખાતે મહાનુભાવો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા. તો પોરબંદરમાં સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન, દર વર્ષે આ પ્રાર્થનાનું આયોજન બાપુના જન્મદિવસ પર કરવામાં આવતું હોય છે, ત્યારે આ વખતે પણ એ જ ભવ્ય સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. તો પોરબંદર ખાતે કીર્તિ મંદિર ખાતે આ વિશેષ પ્રાર્થના જેનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે બાપુના જન્મદિવસ પર આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે. નોંધ્ય છે કે આ વર્ષે ગાંધીજીની 156મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે દેશભરમાં ઉજવણી માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન.
દેવી શક્તિની આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવના સમાપન સાથે અસત્ય પર સત્યના વિજયનું મહાપર્વ એટલે કે દશેરા, જેને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। આતિશબાજીથી ભરેલા રાવણના 70 ફૂટ ઊંચા પુતળાનું ઘોડદોડ રોડ સ્થિત વિશાળ મેદાનમાં આવતીકાલે દહન કરાશે। છેલ્લા 49 વર્ષથી ઉત્તર પ્રદેશના કૃષ્ણભૂમિથી આવેલા 15 મુસ્લિમ કારીગરો દ્વારા રાવણના પુતળા તૈયાર કરવામાં આવતા હોય છે। 40 દિવસની મહેનત બાદ 70 ફૂટ ઊંચા રાવણના પુતળાને આખરી ઓપ આપવામાં આવ્યો। મુસ્લિમ બિરાદરો દ્વારા વર્ષોથી કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના રાવણનું પુતળું તૈયાર કરવામાં આવે છે અને આવતીકાલે શહેરમાં 49 વર્ષ જૂની પરંપરા ચાલુ વર્ષે પણ અકબંધ રહેશે। ભાવનગર શહેરમાં નવરાત્રી મહોત્સવની રાસોત્સવ સાથે ઉજવણી કરાઈ હતી। ત્યારે રેલવે સ્ટેશન રોડ પર મામાના ખાંડણિયા વિસ્તારમાં આવેલા અતિ પૌરાણિક વડવાડા મોટા અંબાજી મંદિર પરિસરમાં નવરાત્રીની અનોખી ઉજવણી કરાઈ। આસો સુદ નોમના રોજ 64 જોગણીના દર્શનનું આયોજન કરાયું। આદિશક્તિ સ્વરૂપ 64 જોગણીના દર્શન ખુલ્લામાં મૂકવામાં આવ્યા હતા। 1 થી 14 વર્ષથી 300 થી વધુ બાળાઓ મનપસંદ જોગણીના સંપૂર્ણ શણગારથી સુસજ્જ થઈને ઉપસ્થિત રહી।